એક મેં વિડીયો લાવીશ એનામાં એક બોક્સની હાઇટ કેટલી રાખવી પડે આપણે અને પંખાની હાઇટ કેટલી સીલિંગથી રાખવી પડે એ પૂરો વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર મેં એક બનાવીશ, તમે જોઈ લેજો. મસ્ત વિડીયો બનાવીશ, તમારે બધી નોલેજ મળશે અમારા ચેનલ પર. એટલે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક બી કરજો પસંદ આવે તો. કોઈ જબરદસ્તી નથી. જેને સમજાય એને વંદન, જેને ના સમજાય એને અભિનંદન. સુધી એવું આમ સ્લો મોશન में देखा મને તો देख लो भाई, આ બોક્સ જો સ્લેબની અંદર દટાઈ ગયેલું અમે કાઢીએ છીએ. પાર્થભાઈ છીની મારો બોક્સ દેખાડો કાઢીને. જોવાય છે ને, મારો કેમેરો બી ખરાબ કરી નાખશે. ઉભારો ઉભા. આ જુઓ સ્લેબની અંદર આવી છે, બોક્સ અમારું બંધ કરી દે છે. આવી તમારે કાઢવું પડે છે જ્યારે સ્લેબ ભરાઈ જાય પછી. આ એક ડ્રોપ બી કાઢે છે, એનો મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો, તમે જોયો હશે, જોઈ લો. આ મેં થર્મોકોલ પેલા બોક્સની અંદર, એના લીધે માલ બરાબર ટાઈટ ના થાય, અંદર બોક્સમાં જાય ના, એટલે આ થોડું સ્લેબ ઢીલો રહેશે તો તૈયારી में આપણું બોક્સ મળી જાય. ડાઘ મારે હોય તો બોક્સ કમ્પ્લીટ આવું નીકળે, જોઈ લો. અમારા પાર્થભાઈ હજુ બાજુમાં એક બોક્સ છે, પાર્થભાઈ એ કાઢવાનું છે. ચાલો આપણે બાજુમાં જઈએ, નહીં તો પહેલાં જંક્શનની વચ્ચે એક બોક્સ છે. આ પાર્થભાઈ આવડે કાઢશે અમારા. પાર્થભાઈ દેખાય છે? હા હા, જો દેખાય છે, જો આ લાઈવ છે, તમે જોઈ શકો છો. સ્લેબ में કેવા અમારા બોક્સ દાટી દે છે. ઇલેક્ટ્રિક બનવું કંઈ મજાક વસ્તુ નથી. હાથીના ઈંડા ખાવા પડે, મરઘાના ઈંડા ખાવાથી ના બને. જોઈ લો, એકદમ ચોખ્ખું બોક્સ કરી નાખ્યું છે.